દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજે આપણે નિર્ગમનના 5મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. ઇઝરાયેલ પ્રજાને મિસર દેશની ગુલામીમાંથી છોડાવવા માટે ઈશ્વરે જે ચમત્કારો કર્યા તે પરથી જ આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર કેટલા સામર્થ્યવાન છે. તેમના કાર્યો જ આપણને એ સ્વીકારવા મદદ કરે છે કે ઈશ્વર પોતાના લોકોને બચાવવા સમર્થ અને પરાક્રમી છે. મૂસા અને હારૂને ફારૂનની હજુરમાં જઈને વિનંતી કરી કે ઇઝરાયેલ પ્રજાને ઈશ્વરનું ભજન કરવા જવા દેવામાં આવે, પણ ફારૂને તેઓને જવા દીધા નહીં. તેથી ઈશ્વરે મિસર દેશ પર આપત્તિઓ લાવીને પોતાની ઓળખ આપી. આ વિષયને સમજવા માટે ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે 5મા અધ્યાયમાં આવી ગયા છીએ. મિત્રો, આ અધ્યાયમાં ઇઝરાયેલ પ્રજાની મુક્તિ માટે મૂસાની વિનંતી અને મૂસાની પ્રાર્થના નોંધવામાં આવી છે. 5મા અધ્યાયમાં મૂસાનો ફારૂન સાથેનો સંઘર્ષ શરૂ થાય છે. મિસરની જુઠ્ઠી ભક્તિ વિરુદ્ધ વિવિધ આપત્તિઓ મોકલવામાં આવે છે. તે ખરી રીતે ઈશ્વરની મિસરના દેવો સાથેની લડાઈ હતી. 40 વર્ષની ગેરહાજરી પછી મૂસા મિસર પાછો આવ્યો હતો. તેણે ઇઝરાયેલના આગેવાનોને ભેગા કરવાના હતા અને તેઓએ ફારૂન આગળ જઈને પોતાની વિનંતી રજૂ કરવાની હતી. ફારૂને ઇઝરાયેલના ઈશ્વરનો નકાર કર્યો અને તે બાબતથી ઈશ્વર અને મિસરના દેવો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. જે આપત્તિઓ આવી તે ગમે તેવી નહોતી. ઈશ્વરે દેડકાની આપત્તિ મોકલી અને પછી કહ્યું, હવે પછી મારે કઈ આપત્તિ મોકલવી જોઈએ? આ આપત્તિઓ મોકલવામાં આવી તેના જેવું વ્યવસ્થિત અને અર્થપૂર્ણ કંઈ જ ન હતું. મિત્રો, મિસરની જુઠ્ઠી ભક્તિ સામે તે આપત્તિઓ ખૂબ જ ચોક્કસતાથી મોકલવામાં આવી હતી. મિત્રો, ફારૂને પ્રશ્ન કર્યો, યહોવા કોણ છે તે હું જાણતો નથી અને હું ઇઝરાયેલને જવા દેવા માગતો નથી. તેથી ઈશ્વરે મિસર દેશ પર આપત્તિઓ લાવીને પોતાની ઓળખ આપી. નિર્ગમન 7 અને 5માં ઈશ્વરના મનમાં જે હતું તે ખૂબ જ સ્પષ્ટ કરી દે છે. અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાવીને તેઓ મધ્ય ઇઝરાયેલ પુત્રોને બહાર કાઢીશ, ત્યારે મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. ઈશ્વરે પોતાના લોકોને મુક્ત કરવા આપત્તિઓનો ઉપયોગ કર્યો અને પોતે કોણ છે તે મિસ્રીઓને જણાવ્યું. મિત્રો, દરેક આપત્તિ એક અલગ દેવ માટે હતી. મિસરમાં ત્યારે હજારો મંદિરો, અસંખ્ય પ્રતિમાઓ અને આશરે 3000 જેટલા દેવો હતા. મિત્રો, મિસરના ધર્મમાં સામર્થ્ય હતું. સંત પાઉલ બીજો તિમોથી 3 અને 8માં જણાવે છે, જેમ યાન્નેસ અને યાબ્રેસ મૂસાની સામા થયા તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. એવો ભ્રષ્ટ મતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. મિત્રો, આ કહીને સંત પાઉલ સ્પષ્ટ કરે છે કે મિસ્રીઓના ધર્મમાં સામર્થ્ય હતું. મિસ્રીઓના ધર્મનું સામર્થ્ય શૈતાની હતું અને જેઓ તેનું ભજન કરે છે તેને શૈતાન સામર્થ્ય આપે છે. આજે પણ ઘણા ધાર્મિક સ્થળોમાં ચમત્કારો અને ભવિષ્યવાણીની વાતો સંકળાયેલી છે. ઈશ્વરે પોતાની આ આપત્તિઓ મિસરની જુઠ્ઠી ભક્તિ વિરુદ્ધ, ફારૂન વિરુદ્ધ અને શૈતાન વિરુદ્ધ મોકલી હતી. તે દેવોનું યુદ્ધ હતું. નિર્ગમન 12 અને 12 જણાવે છે, કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ અને હું મિસરના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ. હું યહોવા છું. ઈશ્વરે મિસરના દેવોને જુઠ્ઠા પાડ્યા અને તેમણે ઇઝરાયેલને મુક્ત કરવાની પોતાની સક્ષમતા દર્શાવી. આ ઇઝરાયેલીઓ
ઈંટવાડામાં જુઠ્ઠી ભક્તિ મધ્યે જન્મ્યા હતા અને ઈશ્વર તેઓને બતાવવા માંગતા હતા કે તે પોતે સર્વોપરી છે. મિત્રો, આ આપત્તિને કંઈક અર્થ છે તે સમજવા દરેક આપત્તિની ટૂંકી રૂપરેખા આપણને મદદરૂપ બનશે. જ્યારે મૂસા પ્રથમવાર ફારૂનની સામે ઊભો રહ્યો ત્યારે તેણે પોતાની લાકડીનો સર્પ બનાવી દીધો. મિસરના જ્ઞાની માણસોએ પણ એવો જ ચમત્કાર કર્યો હતો. તે બતાવે છે કે શૈતાન પાસે ચોક્કસ સામર્થ્ય છે. આ રજૂઆત પછી 10 આપત્તિઓ આવી હતી. તેમાંની પહેલી આપત્તિ પાણીનું રક્ત બની ગયું, જે નિર્ગમનનું પુસ્તક 7મો અધ્યાય 19 થી 25 કલમમાં છે. ખાતર અને પાણી બંને લાવવા માટે અને મિસરની ભૂમિની ફળદ્રુપતા માટે નાઇલ નદીના પાણી પર આધાર હતો. તેથી આ નદી ઓસિરિસ દેવ માટે પવિત્ર હતી. મિસ્રી ચિત્રકળામાં આ દેવની સઘળું જોનાર આંખો મળી આવે છે. જ્યારે આ નદી મૃત્યુમાંથી જીવન લાવતી હતી ત્યારે દરેક વસંત ઋતુમાં ધાર્મિક ક્રિયાઓ કરાતી હતી. જ્યારે પાણીનું લોહી બની ગયું ત્યારે તે જીવનને બદલે મોત લાવ્યું. મિસરના જ્ઞાની માણસોએ પણ પોતાની જાદુ વિદ્યાથી પાણીનું રક્ત બનાવ્યું. મિત્રો, બીજી આપત્તિ દેડકાની આપત્તિ છે, જે નિર્ગમનનું પુસ્તક 8મો અધ્યાય 1 થી 15 કલમમાં છે. મેમ્ફિસમાં એક સૌથી સુંદર મંદિર હેકા દેવીનું હતું, જેને દેડકાનું મોહ હતું. તેથી દેડકાને મારવા એ ગુનો ગણાતો હતો. પણ જેમ મિસ્રીઓને થયું તેમ, જો તે દેડકા તમારા ઘરમાં, ખાટલામાં, ખોરાકમાં અને તમારા પગ નીચે સર્વત્ર હોય તો તમને તેઓને મારી નાખવાનું મન થાય. પણ તેઓ પવિત્ર ગણાતા હતા. મિસરના જ્ઞાનીઓએ પણ દેડકા ઉપજાવ્યા, જે બતાવે છે કે અહીં સુધીની તેઓની સફળતા હાથ ચાલાકી કે કોઈ જાદુ ક્રિયાને લીધે મળી હતી. મિત્રો, ત્રીજી આપત્તિ જુઓની આપત્તિ છે, જે નિર્ગમન 8 તેની 16 થી 20 કલમમાં છે. મિસ્રીઓ જમીનના દેવ ગેબની પૂજા કરતા હતા, પણ આખા મિસર દેશની ભૂમિની બધી ધૂળ જુઓ બની ગઈ હતી. ગેબ દેવ માટે જે પવિત્ર હતી તે ધૂળને લોકો ધિક્કારવા લાગ્યા. મિત્રો, ફારૂને એમ ના કહ્યું કે આ આપત્તિ દૂર કરવામાં આવે અને મિસરના જાદુગરો આવી જુઓ ઉપજાવી ન શક્યા. તેઓને લાગ્યું હશે કે જેણે આ આપત્તિ આણી છે તે મિસરના દેવોથી વધુ સમર્થ છે. મિત્રો, ચોથી આપત્તિ માખીઓનો ઉપદ્રવ, જે નિર્ગમનનું પુસ્તક 8મો અધ્યાય તેની 20 થી 32 કલમમાં છે. કેટલાકનું માનવું છે કે આ માખીઓના ટોળા ખરેખર તો પાંખોવાળા મોટા જીવડા હતા. તે તેઓનો ખેપારા નામનો દેવ હતો. આ જીવડા મિસ્રી કબરોમાં જોવા મળે છે અને અનંત જીવન સૂચવે છે. સૂર્યદેવ રા માટે આ જીવડા પવિત્ર હતા. મિત્રો, પાંચમી આપત્તિ પશુઓમાં મરકી, જે નિર્ગમનનું પુસ્તક 9મો અધ્યાય 1 થી 7 કલમમાં છે. વાલાઓ, આ મરકીનો રોગ પશુઓમાં લાગતો હતો. મિસ્રીઓએ એક સૌથી મોટું બીજું મંદિર બાંધ્યું, જે મેમ્ફિસમાં આવ્યું હતું, અને તે કાળા બળદરૂપી દેવ એપિસની પૂજા માટે હતું. બીમાર પશુઓની પૂજા કોણ કરે? વાલા મિત્રો, છઠ્ઠી આપત્તિ ગુમડાનો રોગ, જે નિર્ગમનનું પુસ્તક 9મો અધ્યાય 8 થી 17 કલમમાં છે. મિત્રો, મિસરના સર્વ ધર્મના યાજકોએ ડાઘ વગરના હોવું જોઈતું હતું. તેમના શરીર પર નિશાની કે ડાઘો ન હોવો જોઈએ, જેથી તેઓ મંદિરમાં સેવા આપી શકે. પણ આ સમય દરમિયાન મિસરના બધા જ યાજકોને ગુમડા થયા હોવાથી મંદિરોની પૂજા વિધિ બંધ પડી હશે. મિત્રો, તેઓ મંદિરમાં ધર્મ સેવા આપી શકતા ન હતા. આ તો આખા મિસરના ધર્મ પર
ઈશ્વરનું ન્યાય શાસન હતું. મિત્રો, 7મી આપત્તિ કરાની આપત્તિ, જે નિર્ગમનનું પુસ્તક 9મો અધ્યાય 18 થી 35 કલમમાં છે. ઈશ્વરે આકાશની દેવી પર કરા પાડવાની આપત્તિ વડે પોતાનું પરાક્રમ દર્શાવ્યું, જેથી તે દેવી પોતાના જ ક્ષેત્રમાં સામર્થ્ય વગરની બની ગઈ. વાલા મિત્રો, 8મી આપત્તિ તીડનો ઉપદ્રવ છે, જે નિર્ગમનનું પુસ્તક 10મો અધ્યાય તેની 1 થી 20 કલમમાં છે. તીડોની શિક્ષા જીવજંતુના દેવ વિરુદ્ધ હતી. તીડના ઉપદ્રવથી પાકનો નાશ થયો. યોએલ પ્રબોધક અને પ્રકટીકરણના પુસ્તકમાં પણ ઈશ્વરની આ શિક્ષાનો પુરાવો મળી આવે છે. મિત્રો, 9મી આપત્તિ અંધકારની આપત્તિ, જે નિર્ગમનનું પુસ્તક 10મો અધ્યાય 21 થી 29 કલમ છે. મિત્રો, મિસરના મુખ્ય દેવ એટલે સૂર્યદેવ રાની વિરુદ્ધ ઈશ્વર અંધકારથી ફરી વળ્યા. મિત્રો, મિસરના પુરાતન ખંડેરોમાં સૂરજના સૌથી પ્રખ્યાત ચિહ્નો મળી આવે છે. અંધકારની આપત્તિ સૂર્યદેવ રાની બિલકુલ લાચારી દર્શાવતી હતી. વાલા મિત્રો, 10મી આપત્તિ પ્રથમ જનિતના મૃત્યુની, જે નિર્ગમનનું પુસ્તક 11મો અધ્યાય તેની 1 થી 10 કલમમાં છે. મિસરના ધર્મ મુજબ પ્રથમ જનિતો મિસરના દેવોની માલિકી ગણાતા હતા. બીજા શબ્દોમાં, મિસરના દેવો માટે અલગ કરાયેલા લોકોને ઈશ્વરે લઈ લીધા. ઈશ્વર મિસ્રીઓને પોતે કોણ છે તે શીખવી રહ્યા હતા. તે ફારૂનને પણ ખાતરી કરાવવા માંગતા હતા કે તે પોતે જ ઈશ્વર છે. વળી તે પોતાની પ્રજાને પણ એ સ્થાને લાવવા માંગતા હતા કે જ્યાં તેઓ તેમને તેમના ઈશ્વર તરીકે સ્વીકારવા તૈયાર થાય. ઈશ્વરના ન્યાયનું આ છેલ્લું પગલું હતું, જેથી મિસરની ગુલામીમાંથી ઇસ્રાયેલ પ્રજા મુક્ત થવાની હતી. મિત્રો, મિસરની આપત્તિઓ પાછળ ઈશ્વરનો હેતુ ચોક્કસ હતો. તે સમજવું ખૂબ જ અગત્યનું છે. ઈશ્વરે મિસરના દેવોને સામનો કરવા પડકાર્યો અને તેઓને હરાવ્યા. મિસર દેશમાં જે જૂઠ્ઠી ભક્તિ હતી તેની કલ્પના તમે કરી શકો છો. તેમ છતાં યશાયા પ્રબોધક મારફતે ઈશ્વરે જણાવ્યું કે એવો સમય આવશે કે જ્યારે મિસરમાંથી દરેક પ્રતિમા દૂર કરવામાં આવશે. અને આજે મિસર દેશમાં પ્રતિમાની ભક્તિની બિલકુલ મનાઈ છે. જેમ ઈશ્વરે કહ્યું હતું તેમ જ. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે 5મા અધ્યાય તરફ પાછા ફરીએ. 5મા અધ્યાયમાં ફારૂન સાથે સંઘર્ષ થાય છે અને મિસ્રી દેવો સાથે યુદ્ધ શરૂ થાય છે. નિર્ગમન 5 અને 1 જણાવે છે, ત્યાર પછી મૂસા તથા હારૂને આવીને ફારૂનને કહ્યું કે યહોવા ઇસ્રાયેલનો દેવ એમ કહે છે કે મારા લોકને અરણ્યમાં મારે સારું પર્વ પાળવા માટે જવા દે. વાલાઓ, અરણ્યમાં ઈશ્વરને અર્પણ કરવું એ ઇસ્રાયેલની મુક્તિ માટેનું પ્રથમ પગલું હતું. મૂસા અને હારૂને ફારૂનની હજુરમાં જઈને કહ્યું, મારા લોકોને જવા દો. એમ કહ્યું ન હતું કે અમે મિસર છોડીને વચનના દેશમાં જઈએ છીએ. તેઓએ તો સરળ રીતે વિનંતી કરી કે ઇસ્રાયેલને અરણ્યમાં જવા દેવામાં આવે અને ઈશ્વરનું ભજન કરવા દેવામાં આવે. તેઓ ફારૂનને તૈયાર કરી રહ્યા હતા અને આખરે જે બનવાનું હતું તે માટે તેને સરળ બનાવી રહ્યા હતા. હવે ફારૂનનો પ્રતિભાવ જોઈએ. બીજી કલમ વાંચીએ ત્યારે ફારૂને કહ્યું કે યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇસ્રાયેલ પુત્રોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી અને વળી હું ઇસ્રાયેલને જવા પણ નહીં દઉં. મિત્રો, મારી ઈચ્છા છે કે આપણે આ પ્રશ્ન યહોવા કોણ છે તેને પ્રખ્યાત બનાવીએ. તે સર્વ સમયનો ઉત્તમ પ્રશ્ન છે, કેમ કે
તમારે માટે કોઈ મુક્તિનું કાર્ય થાય તે પહેલાં તમારે તેમને જાણવાની જરૂર છે. ફારૂને 2 ચોક્કસ વક્તવ્ય રજૂ કર્યા. એક, હું યહોવાને જાણતો નથી, અને બીજું, હું ઇઝરાયલને જવાબ પણ નહીં દઉં. પણ થોડા સમય પછી ફારૂન ઇઝરાયલના ઈશ્વરને ભયાનક રીતે જાણતો થશે અને તે ઇઝરાયલને જવાબ પણ દેશે. ત્રીજી કલમ જોઈએ. અને તેઓએ કહ્યું કે હિબ્રુઓના દેવનો અમને મેળાપ થયો છે. અમારા દેવ યહોવાને માટે યજ્ઞ કરવા સારું 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દે. રખેને તે મરકી કે તરવાર રૂપે અમારા ઉપર આવી પડે. મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમનું ભજન કરીએ. જો આ પગલું હમણાં આપણે નહીં ભરીએ તો તે આપણને પણ શિક્ષા કરશે. મિત્રો, કલમ 4 અને 5માં લખ્યું છે, ત્યારે મિસરના રાજાએ તેઓને કહ્યું કે મૂસા તથા હારૂન, તમે લોકોને તેઓના કામથી કેમ ખોટી કરો છો? તમે તમારી વેટ કરવા જાઓ. અને ફારૂને કહ્યું, જુઓ, હાલ આ દેશના માણસો ઘણા થયા છે ને તમે તેમને તેમની વેટથી વિસામો ખવડાવો છો. મિત્રો, મૂસાએ પોતાના લોકો સાથે સમૂહમાં સભા ભરી હતી. તેઓ થાકી ગયા હતા અને મિસર છોડવા માંગતા હતા. તેનાથી ઊભો થયેલો પ્રશ્ન ફારૂને જોયો અને તેનો પ્રત્યુત્તર તેઓને ઈંટવાડામાં પાછા મોકલવાનો હતો. તેણે ખરેખર તેમ જ કર્યું અને તે જ સમયે તેઓની મુશ્કેલીઓ પણ વધારી દીધી. મિત્રો, 6 થી 8 કલમ જણાવે છે, અને ફારૂને તે જ દિવસે લોકોના મુકાદમોને તથા તેઓના ઉપરીઓને હુકમ કર્યો કે તમારે એ લોકોને પહેલાંની પેઠે ઈંટો પાડવા સારું પરાળ આપવું નહીં. તેઓ જઈને પોતાને માટે પરાળ વીણી ભેગું કરે. પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો. તેમાંથી કંઈ કમી કરશો નહીં, કેમ કે તેઓ આળસુ છે. એથી તેઓ પોકાર કરીને કહે છે કે અમારા દેવની આગળ યજ્ઞ કરવા સારું અમને જવા દો. ભલા મિત્રો, ફારૂનને લાગ્યું કે ઇસ્રાયેલ રજાની માંગણી કરે છે. તેણે કલ્પના કરી કે જો તેઓને થોડા સમયની રજા જોઈતી હોય, તેનો અર્થ કે તેઓ પૂરતા પ્રમાણમાં કામ નહીં કરતા હોય. તેઓને ઘાસ આપવાનું બંધ કરાયું અને છતાં તેઓને એટલી જ ઈંટો બનાવવા કહેવામાં આવ્યું તથા ઘાસ પણ ભેગું કરી લાવવાનું હતું. તેઓનું રોજનું કાર્ય અને મહેનત વધી ગયા. આમ તેઓ તકલીફ વેઠીને કાર્ય કરતા હતા. હવે આપણે 15 થી 21 કલમ વાંચીએ. ત્યારે ઇસ્રાયેલ પુત્રોના ઉપરીઓએ આવીને ફારૂનની આગળ પોકાર કરીને કહ્યું કે તારા દાસોની સાથે તું આવી રીતે કેમ વર્તે છે? તારા દાસોને પરાળ આપવામાં આવતું નથી ને અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો. અને જો તારા દાસોને માર પડે છે પણ વાંક તો તારા લોકોનો છે. ત્યારે તેણે કહ્યું કે તમે આળસુ છો, તમે આળસુ છો, તેથી તમે એમ કહો છો કે યહોવાની આગળ યજ્ઞ કરવા સારું અમને જવા દે. માટે હવે જાઓ, કામ કરો, કેમ કે તમને પરાળ આપવામાં આવશે નહીં, પરંતુ ઈંટની નિમેલી ગણતરી તમારે પૂરી કરી આપવી પડશે. અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નિમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહીં, ત્યારે ઇસ્રાયેલ પુત્રોના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે. અને ફારૂનની પાસેથી તેઓ નીકળ્યા. ત્યારે મૂસા તથા હારૂન રસ્તામાં ઊભેલા તેઓને મળ્યા અને તેઓએ તેમને કહ્યું કે યહોવા તમારા ઉપર દ્રષ્ટિ કરીને ન્યાય કરો, કેમ કે ફારૂનની દ્રષ્ટિમાં તથા તેના સેવકોની દ્રષ્ટિમાં તમે અમને ધિક્કાર પાત્ર કરી નાખ્યા છે. ને એમ કરીને
અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તલવાર આપી છે. મિત્રો, અહીં ઇસ્રાયેલ પુત્રોએ તેમના વધી પડેલા બોજ અથવા વેઠનો દોષ મૂસા અને હારૂન પર નાખે છે. તે સાથે તેઓને મદદરૂપ થવાને બદલે અડચણરૂપ થવાનો અને તેઓ માટે જીવન અતિશય કઠણ બનાવવા તેઓએ ફારૂનને બહાનું આપ્યાનો આરોપ મૂક્યો. હવે 22 અને 23 કલમમાં મૂસાની પ્રાર્થના છે તે આપણે જોઈએ. ત્યારે મૂસા યહોવાની પાસે પાછો ગયો ને તેણે કહ્યું કે, હે યહોવા, તે શા માટે આ લોકોના ભૂંડા હાલ કર્યા છે? તે શા માટે મને મોકલ્યો છે? કેમ કે હું તારે નામે બોલવા માટે ફારૂનની પાસે ગયો ત્યારથી તે લોકોને દુઃખ દે છે અને તે પણ તારા લોકોને છોડાવ્યા નથી. મૂસા અધીરો બની ગયો. તેણે ઈશ્વરને ફરિયાદ કરી, તમારા કહેવાથી હું અહીં તેઓને મુક્ત કરવા આવ્યો છું. પણ તેઓને જવા દેવાને બદલે ફારૂને ઇસ્રાયેલ પુત્રોનું જીવન વધારે કઠણ બનાવી દીધું છે. મિત્રો, મૂસા આખું ચિત્ર જોઈ શકતો ન હતો, પણ ઈશ્વર તેમની યોજના પૂરી કરવા ધીમેથી અને શાંતિથી કાર્ય કરી રહ્યા હતા. ઈશ્વરે હજી મૂસાને, ઇસ્રાયેલ પ્રજાને, મિસ્રીઓને અને ફારૂને ઘણું શીખવવાનું હતું. ત્યારબાદ 6 અધ્યાયમાં ઈશ્વર મૂસાને તથા ઇસ્રાયેલ પુત્રોને ઉત્તેજન આપે છે અને તેઓને છોડાવવાનું તેમનું વચન તાજું કરે છે. તે આપણે હવે પછીના અભ્યાસમાં જોઈશું. પણ મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે અને આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો મારી આપને વિનંતી છે, આપ જરૂરથી અમારો સંપર્ક કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. વાલા દર્શક મિત્રો, આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. પ્રભુ ને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું. પ્રિય મિત્રો, જ્યારે મૂસા પ્રથમવાર ફારૂનની સામે ઊભો હતો ત્યારે તેણે પોતાની લાકડીનો સર્પ બનાવી દીધો હતો. મિસરના જ્ઞાની માણસોએ પણ એવો જ ચમત્કાર કર્યો હતો. તે બતાવે છે કે શૈતાન પાસે ચોક્કસ સામર્થ્ય છે. આ પછી મિસર પર 10 આપત્તિઓ આવી હતી. ઈશ્વર મિસરીઓને પોતે કોણ છે તે શીખવી રહ્યા હતા. તે ફારૂનને પણ ખાતરી કરાવવા માગતા હતા કે તે પોતે જ ઈશ્વર છે. ઈશ્વર ઇસરાયેલ પ્રજાને પણ ખાતરી આપવા માગતા હતા કે તે જીવંત ઈશ્વર છે અને તેમને બચાવવા માંગે છે. મિત્રો, આજે ઈશ્વર તમને પણ આવી ખાતરી આપવા માંગે છે. તે તમને પાપની ગુલામીમાંથી મુક્ત કરવા માંગે છે. શું તમે ઈશ્વરની પાસે આવવા તૈયાર છો? મિત્રો, આજનો પ્રશ્ન છે, યહોવાને માટે યજ્ઞ કરવા માટે ઇસરાયેલે કેટલી મજલ જેટલે અરણ્યમાં જવાનું હતું? એ 3 દિવસની, બી 3 કિલોમીટરની, સી 3 મજલની, ડી રોજ 1 કિલોમીટરની. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી સિપોરા. વહાલા દર્શક મિત્રો, અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અમને જલ્દી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આ નંબર પર આપ મિસ કોલ, SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો